જય દ્વારકાધીશ. સુપ્રભાત. આજનું સુપ્રભાત થયો છે દ્વારકા નગરીમાં. તમે જોઈ શકો છો એ બાજુ રેલવે સ્ટેશને આપણે ઓચિંતાનું જવાનું થયું છે રાજકોટ. જો આમ ટિકિટ પણ લઈ લીધી છે. હવે રાજકોટ નીકળવાનું થયું છે, કામ છે એટલે તમે જોડાયેલા રહ્યો. બાકી દ્વારકા આવી ગયા છે. 7:20 ટ્રેન એમ કંઈક આવશે ને આ ભાઈ આપણને તેડો મૂકવા આવ્યા છે. એ પાછા બાઇકથી ફૂલ સેફટીથી જોઈ લ્યો તમે. બાકી જોડાયેલા રહ્યો. ટ્રેન એવી નથી. આમ હવે સૂરજ આમ ધીમે ધીમે નીકળવા માંડ્યું છે. સૂરજ દાદા પણ હવે દર્શન કરવા માંડ્યા છે. સનસાઇન થવા માંડ્યું છે. ટ્રેન હવે આપણે ચડી જાય. ઠંડી એમ તો સારી છે. જોઈ શકો છો આપ, ટ્રેન ચાલુ થઈ ગઈ છે. એપ્લિકેશનમાં પણ ચાલુ છે. જો સ્પીડ તમે ઉરંગા પહોંચ્યા છીએ અત્યારે. બાકી તમે જોડાયેલા જોઈ શકો છો. જો જોડાયેલા રાજકોટ આવશે જોવા. ફાઇનલી આપણે આપણી મંજિલે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. તમને દેખાડું તો આમ બધું ક્યાં જવાનું હતું ને એ જ અમને તમને દેખાડી દઉં. ક્યાં જવાનું હતું નહીં જોઈ લ્યો. જો અહીંયા આવવાનું હતું. આપણે આવી ગયા છીએ. હવે થોડુંક કામ છે, પતાવી લઈએ. બાકી તમે જોડાયેલા રહ્યો. નગરથી આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ. અને ટૂંકમાં થોડુંક જ કામ હતું. અને સુરેન્દ્રનગર તો ટૂંકમાં વ્લોગનો વારો જ નથી આવ્યો, કેમ કે કામમાં પડી ગયો હતો. એટલે પછી ડાયરેક્ટ નીકળી ગયો રાજકોટ માટે. હવે પાછો રાજકોટ જાઉં છું. દરવાજે બેઠો છું. બાકી તમે જોડાયેલા રહ્યો. રાજકોટ જઈને મળીએ. ફાઇનલી રંગીલા રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ. રંગીલા રાજકોટના રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ. હવે આગળ જઈએ છીએ. અમે જોડાયેલા રહ્યો. બાકી જો આમ રાજકોટની તો શું વાત કરી. રાજકોટ આવી એટલે આમ આનંદ આવી જાય. જો આ મારા ભેગું પાર્ટનર હતો આવવામાં. હું એકલો આવ્યો રાજકોટ સુધી. રાજકોટથી અમે પછી ભેગા ગયા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર એક ભાઈબંધને ફોન કર્યો. પછી ત્યાંથી એક ભાઈબંધ આવ્યો. એનું 2 વ્હીલ લઈ અને બધું કામ પતાવી અને ડાયરેક્ટ આવી ગયા રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ રાજકોટની ટિકિટ લઈ લીધી. અને તમે આમ જોવો જ ખરી, સરકાર છે ને સરકાર આવ ખોટીની છે. એક ટિકિટ અહીંયા પડી છે
અને એક હજી એક હતી મારી પાસે, દેખાડું તમને. એ બે ટિકિટ છે ને ખાલી ખોટા પૈસા જ લે છે, કોઈ ચેક કરવા એવું નથી. જોઈ લ્યો, એક છે દ્વારકાથી રાજકોટની અને એક છે રિટર્ન પાછી સુરેન્દ્રનગરથી રાજકોટ. કોઈ ટીટી ચેક કરવા એવું નથી, ખોટા પૈસા જ લે છે એમને. બાકી તમે જોડાયેલા છે. રાજકોટમાં આવીને એટલે નકડમની તો ચા પીવી જ પડે મારા વાલા. નકડમની ચા એવી છે કે સ્ટારબક્સની ચા હોય ને એ અહીંયા ટૂંકી પડે નકડમની ચા પણ. એવી તાકાત છે નકડમની ચામાં. મોજી બાકી અલગ છે આમાં. The next day. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણી સુપ્રભાત થઈ ગઈ છે રંગીલા રાજકોટમાં. ફૂલ થઈ ગયો તો એટલે પછી કાલે બ્લોગ બનાવવાનો વારો જ નથી આવ્યો, કેમ કે થાકી બહુ ગયો હતો, માથું દુખતું હતું, આખું શરીર દુખતું હતું, કેમ કે સવારનું ટ્રાવેલિંગ જ કરતો હતો. એટલે પછી બ્લોગ ઉતારવાનો મેળ જ નહીં. હું ડાયરેક્ટ અત્યારે જ મોર્નિંગ થઈ, અત્યારે જ જાગ્યો. જોઈ લ્યો, બાકી રાજકોટમાં મોર્નિંગ થઈ છે રંગીલા રાજકોટમાં. બાકી જોડાયેલા રહ્યો. અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ સિટી અંદર. અમે જોડાયેલા રહ્યો. જો આમ સીન દેખાય છે, આપણે દેખાય છે બારીમાં. બાકી જોડાયેલા રહ્યો. તો આ છે ને સામે હોટલ જે દેખાય છે ને સયાજી, એ ઓલી હોટલ છે જે આપણા ખેલાડીઓ રોકાય છે. એ છે એમાં ખેલાડીઓ દર વખતે રોકાય છે ક્રિકેટની ટીમની. જોડાયેલું છે સામે છે ને. આવી ગયા હતા મેક્સમાં. ત્યારે જોઈ લ્યો તમે, એ બધું શોપિંગ તો કરીએ છીએ. આમાં કંઈ ગમે તો થાય. હે એમ જવું જ છે. ખાલી 2 જ મિનિટ જરાક જોવા દે મને જરાક જોવા દે. આમ બધું લેવા દે વ્લોગમાં જરાક. જોડાયેલા આપણે અત્યારે આવ્યા હતા. તમને પાછળ જોઈને ખબર તો પડી જ ગઈ છે ક્યાં આવ્યા હતા. મારે ઇન્ટ્રોડક્શન નથી દેવું. બાકી જવો આમ અદિલ કાદરીનું લઈ લીધું છે. આખો ઓલો કોમ્બો આવે ને એ જ લઈ લીધું છે. અને આ એક લીધું હતું, એ એક સીટ પેન્ટ લીધું, એક સીટ જોડાયેલા. ગાડી લઈને હવે ભાઈ કાં ગાડી આવી, કેમ કે જો આ અમારા બધા આવે છે ધબ્બો. ગાડી લઈને ગાડી આ ટ્રાફિક તમે જોઈ લો અવડું પડ્યું આમાં ક્યાંક છે. બાકી જોડાયેલા આમાં ગાડી ગોતવી અઘરી છે. આપણે ક્યાં પડી છે આમાં આપણે.